હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ગ્રહ કે તારાના પરિમાણના માપનની રીત ભણ્યા હતા. રાઈટ, કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આપણે કેમ યુઝ કરી હતી? તો પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર શોધવું હોય તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. સૂત્ર શું હતું? તો આવું સૂત્ર આપણે સાબિત કર્યું હતું કે કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ ડી ભાગ્યા થીટા. રાઈટ, અને ગ્રહ કે તારાના પરિમાણના માપનમાં શું હતું? તો એમાં આપણે જે પણ ગ્રહ છે એના વ્યાસનું માપન કર્યું હતું. તો એનું સૂત્ર શું હતું? તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. રાઈટ, હવે એ સિવાય આપણે લાસ્ટ લેક્ચરમાં એક સમ જોયો હતો કે 1 ડિગ્રી 1 મિનિટ અને 1 સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરો. રાઈટ, તો એમાં આપણે આ રીતના સાબિત કર્યું હતું કે 1 મિનિટ ઇઝ ઇક્વલ્સ ટુ 2.9 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત રેડિયન અને 1 સેકન્ડ બરાબર 4.8 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત રેડિયન. રાઈટ, તો આ જે કિંમતો છે 1 મિનિટની રેડિયનમાં અને 1 સેકન્ડની રેડિયનમાં, તો આ જે કિંમત છે એ તમારે કાયમ માટે યાદ રાખવાની રહેશે. રાઈટ, તો જો આ કિંમત યાદ હશે તો આપણને બહુ સરળતા પડશે. કે સપોઝ હું એવું કહું તમને કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 મિનિટ છે, તો આપણે 10 મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો શું થશે? તો આને આવું લખાય 10 ગુણ્યા 1 મિનિટ. તો 10 ગુણ્યા 1 મિનિટને રેડિયનમાં ફેરવવી હોય તો શું છે? 2.9 ગુણ્યા 10 ની માઇનસ 4. તો આન્સર શું આવે? 29 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત રેડિયન. રાઈટ, ખ્યાલ આવે? એટલે કે આપણે જેટલી પણ મિનિટ હોય એને જો રેડિયનમાં કન્વર્ટ કરવી હોય તો ધારો કે અહીંયા આગળ 30 મિનિટ હોય, 30 મિનિટ, તો શું થશે? 30 ગુણ્યા 1 મિનિટ. રાઈટ, તો શું થશે? 30 ગુણ્યા 2.9 ગુણ્યા 10 ની માઇનસ 4. રાઈટ, એ જ રીતના સપોઝ સેકન્ડની વાત કરીએ કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 સેકન્ડ છે, તો 10 સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો આવું થશે 10 ગુણ્યા 1 સેકન્ડ. તો 10 ગુણ્યા 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન? તો 4.8 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. તો કેટલા થાય? 48 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત રેડિયન. રાઈટ, તો આ ઈઝી તમને ક્લિયર થઈ ગયું કે જો આપણને 1 મિનિટ અને 1 સેકન્ડ ની જે રેડિયનમાં કિંમત છે એ જો આપણને ખબર હોય તો આપણે ઈઝીલી કોઈ પણ એંગલ હોય એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ. રાઈટ, તો હવે આને લઈને આપણે આજે બે દાખલા જોઈએ. કે પહેલો દાખલો જુઓ, શું કહે છે કે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર સાથે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટનો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. રાઈટ, તો જો આ દાખલામાં આપણને શું કીધું છે? તો બે સ્થાનેથી આપણે ચંદ્રનું અવલોકન કરીએ છીએ. તો આંતર તો ખૂણો આપ્યો છે કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડિગ્રી 54 મિનિટ. તો આ થીટા એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે? કેટલો? 1 ડિગ્રી 54 મિનિટ. પૃથ્વીનો વ્યાસ ખબર છે 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. તો વ્યાસ એટલે સ્મોલ ડી ખબર છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો એટલે આપણે કેપિટલ ડી શોધીશું. એટલે કયું સૂત્ર આવશે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું. કેમ? કારણ કે આપણે પૃથ્વીથી ચંદ્ર એટલે કે ગ્રહનું અંતર શોધવું છે. રાઈટ, તો જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ નંબર 1. તો સૌથી પહેલા તો આપણે જે પણ ડેટા આપ્યો હોય એ ડેટા લખવાની ટેવ પાડીશું. તો અહીંયા આપ્યું છે શું? તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ ખબર છે? કેટલો? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડિગ્રી 54 મિનિટ. રાઈટ, તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડિગ્રી 54. બીજું શું ખબર છે? તો જો પૃથ્વીનો વ્યાસ સ્મોલ ડી આપ્યો છે 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. હવે
શોધવાનું શું છે? તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. એટલે કે આપણે આ દાખલામાં કેપિટલ ડી શું કરવો છે? શોધવો છે. કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા? રાઈટ. તો થીટા ખબર છે 1 ડિગ્રી 54 મિનિટ, સ્મોલ ડી ખબર છે 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. કેપિટલ ડી શોધવો છે. તો સૂત્ર તો આપણને ખબર છે કે કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ ડી ભાગ્યા થીટા. પણ પહેલું ખૂણો થીટા શેમાં હોવો જોઈએ? તો આપણે ઓલરેડી ભણ્યા કે ખૂણો હંમેશા રેડિયનમાં હોવો જોઈએ. રાઈટ. પણ અહીંયા જુઓ ખૂણો શેમાં છે? તો ખૂણો છે 1 ડિગ્રી 54 મિનિટ. એટલે કે ડિગ્રી પણ છે અને મિનિટ પણ છે. તો આપણે શેમાં ખૂણો લખવો છે? રેડિયનમાં. તો કાં તો આપણે આ એંગલ થીટા છે એને પહેલા આખો રેડિયનમાં ફેરવો, પણ હોય તો પહેલા આ ડિગ્રીમાં છે આ મિનિટમાં છે. તો કાં તો આ આખા એંગલને તમે પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરો, કાં તો મિનિટમાં કન્વર્ટ કરો. બે રસ્તા છે. હવે આપણે પહેલા રિલેશન ભણ્યા જ છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. આ તો આપણને ઓલરેડી ખબર જ છે. રાઈટ. તો અહીંયા આગળ જો સપોઝ હું આ આખા એંગલ થીટાને મિનિટમાં કન્વર્ટ કરવો હોય તો 1 ડિગ્રી અને એની ઉપર 54 મિનિટ. રાઈટ. તો આને આવું લખાય કે 1 ડિગ્રીની મિનિટ કેટલી? તો એક તો 1 ડિગ્રીની 60 મિનિટ તો હોય જ, પણ એની ઉપર બીજી કેટલી? 54. તો વત્તા કેટલી થશે? 54 મિનિટ. તો 60 ને 54 કેટલા થશે? ટોટલ 114 મિનિટ. રાઈટ. ફરી એકવાર જુઓ, અહીંયા ખૂણો થીટા શેમાં છે? તો 1 ડિગ્રી 54 મિનિટ. આપણે શેમાં જોઈએ એંગલ? તો આપણે એંગલ જોઈએ રેડિયનમાં. તો અહીંયા 1 ડિગ્રી 54 મિનિટ છે. તો કાં તો પહેલા આ આખા એંગલને મિનિટમાં કન્વર્ટ કરો, કાં તો ડિગ્રીમાં કન્વર્ટ કરો. તો અહીંયા હું મિનિટમાં કન્વર્ટ કરું તો 1 ડિગ્રીની કેટલી મિનિટ? 60 મિનિટ. તો 1 ડિગ્રી અને ઉપર 54 મિનિટ. તો 1 ડિગ્રીની 60 મિનિટ અને વત્તા બીજી 54 મિનિટ. તો ટોટલ કેટલી મિનિટ થઈ? 114 મિનિટ. પણ આપણો ખૂણો શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. તો જો આ મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે રિલેશન યાદ રાખેલો જ છે કે 1 મિનિટ એટલે કેટલા રેડિયન? તો 2.9 ગુણ્યા 10 ની -4 રેડિયન. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલી? તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 114 મિનિટ છે. તો શું થશે? તો 114 ગુણ્યા બીજી 1 મિનિટ એટલે કેટલા રેડિયન? 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. રાઈટ. ફરી એકવાર સમજાવું છું, જુઓ ધ્યાનથી કે થીટા 1 ડિગ્રી 54 મિનિટ. તો ડિગ્રીને મિનિટમાં ફેરવી તો 1 ડિગ્રીની 60 મિનિટ વત્તા 54 મિનિટ. તો ટોટલ 114 મિનિટ. પણ ખૂણો શેમાં હોય? રેડિયન. તો 114 મિનિટને રેડિયનમાં ફેરવવી હોય તો 1 મિનિટ એટલે કેટલા રેડિયન છે? 2.9 ગુણ્યા 10 ની -4. તો આપણે કેટલી મિનિટ છે? 114. તો થીટા બરાબર શું થશે? 114 મિનિટ. એટલે કે 114 ગુણ્યા 1 મિનિટ. 1 મિનિટ એટલે કેટલા? 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. તો હવે ખૂણો રેડિયનમાં આવી ગયો. હવે ઈઝીલી આપણે સૂત્ર વાપરી શકીએ. શું સૂત્ર છે? તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પરથી કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ ડી ભાગ્યા થીટા. સ્મોલ ડી એટલે કેટલા? 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા થીટા એટલે કેટલા? 114 ગુણ્યા 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત. રાઈટ. તો જ્યારે તમે કેલ્સીમાં ગણતરી કરશો ત્યારે તમને કેપિટલ ડી ની વેલ્યુ મળશે 3.8 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. જે આન્સર હોય એની ઉપર આ રીતના હાઇલાઇટ કરી દેવું. રાઈટ. ફરી એકવાર આખો દાખલો સમજીએ ધ્યાનથી. વ્યાસાંત બિંદુઓ A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા અવલોકન દિશાઓ ચંદ્ર સાથે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટનો ખૂણો આંતરે છે. તો થીટા 1 ડિગ્રી 54 મિનિટ. પૃથ્વીનો વ્યાસ એટલે કે સ્મોલ ડી કેટલો? 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત. તો સ્મોલ ડી 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ ડી શોધવું છે.
તો પહેલા તો એંગલ થીટા શેમાં હોય? રેડિયનમાં. તો કન્વર્ટ કરવા માટે તો થીટા એટલે 1 ડિગ્રી 54 મિનિટ. તો 1 ડિગ્રીની કેટલી મિનિટ? 60 મિનિટ. અને બીજી ઉપર 54 એટલે વત્તા 54. તો ટોટલ કેટલી મિનિટ થઈ? 114 મિનિટ. આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યું હતું તો થીટા બરાબર 114 મિનિટ. તો 114 ગુણ્યા 1 મિનિટ એટલે કેટલા રેડિયન? 2.9 ગુણ્યા 10 ની -4 રેડિયન. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો કેપિટલ D સ્મોલ d ભાગ્યા થીટા. સ્મોલ d એટલે 1.276 ગુણ્યા 10 ની 7 અને થીટા એટલે 114 ગુણ્યા 2.9 ગુણ્યા 10 ની -4. કેલ્સી નો યુઝ કરો તો આન્સર મળશે 3.8 ગુણ્યા 10 ની 8 મીટર. રાઈટ. તો આ જ રીતના જોઈએ આપણો બીજો આજનો એક્ઝામ્પલ નંબર 2. તો જુઓ શું છે. સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. તો કોણીય વ્યાસ એટલે શું આપી દીધો? આલ્ફા. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર હોય તો સૂર્યનો વ્યાસ શોધો. તો અહીંયા શું આપ્યું છે? તો કોણીય વ્યાસ આપી દીધો કે આલ્ફા, કોણીય વ્યાસ આલ્ફા કેટલો? 1920 સેકન્ડ. તો ગિવન ડેટામાં શું થશે? તો આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1920 સેકન્ડ. રાઈટ. નેક્સ્ટ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આવ્યું. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કેપિટલ ડી. તો કેપિટલ ડી કેટલા છે? તો કેપિટલ ડી આપણને આપ્યા છે 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. તો સૂર્યનો વ્યાસ શોધો. સૂર્યનો વ્યાસ એટલે સ્મોલ ડી આપણને શોધવાનો કીધો છે. પણ જે આપણે આગલા દાખલામાં જોયું એમ અહીંયા આગળ કોણીય વ્યાસ આલ્ફા એટલે કોઈ ખૂણો છે. ખૂણો હંમેશા શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. રાઈટ. તો અહીંયા 1920 શેમાં છે? સેકન્ડમાં. તો આપણે પહેલા સેકન્ડને શેમાં કન્વર્ટ કરવા પડે? રેડિયન. તો કન્વર્ઝન છે જ કે 1 સેકન્ડ બરાબર 4.8 ગુણ્યા 10 ની -6 રેડિયન. તો અહીંયા શું થશે? તો લખાય 1920 ગુણ્યા 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન? તો 4.8 ગુણ્યા 10 ની -6 રેડિયન. રાઈટ. તો ખૂણો રેડિયનમાં આવી ગયો. કેપિટલ ડી ખબર છે, સ્મોલ ડી શોધવો છે. તો સૂત્ર આપણને ખબર જ છે કે સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આલ્ફા કેટલા? તો 1920 ગુણ્યા 4.8 ગુણ્યા 10 ની -6 અને કેપિટલ ડી એટલે 1.496 ગુણ્યા 10 ની 11. તો ફરી એકવાર તમે કેલ્સીનો ઉપયોગ કરો અને ગણતરી કરશો તો તમને સ્મોલ ડી મળશે 1.39 into 10⁹ મીટર. રાઈટ. ફરી એકવાર કોણીય વ્યાસ એટલે આલ્ફા આપી દીધો 1920 સેકન્ડ એટલે કે દ્વિકળા. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો કેપિટલ ડી 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. તો સૂર્યનો વ્યાસ એટલે સ્મોલ ડી શોધવો છે. તો પહેલા તો આલ્ફા 1920 સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરો તો 1 સેકન્ડ એટલે કેટલા? 4.8 ગુણ્યા 10 ની -6 રેડિયન. આપણે કેટલી સેકન્ડ છે? 1920. તો આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1920 સેકન્ડ એટલે 1920 ગુણ્યા 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન? તો 4.8 ગુણ્યા 10 ની -6 રેડિયન. સૂત્ર સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આલ્ફા અને કેપિટલ ડી ની કિંમત મૂકી કેલ્સી નો ઉપયોગ કરો તો તમને સ્મોલ ડી મળશે 1.39 into 10⁹ મીટર. ઓકે. તો હવે એસાઇનમેન્ટની અંદર તમારે એક તો આ બે દાખલા તો ગણીને મને આપવાના જ છે, પણ બીજા એક્સ્ટ્રા દાખલા હું તમને આપું છું. તો આ બે દાખલા પછી ત્રીજા દાખલામાં જે આ પહેલો દાખલો છે એ જ રકમ એની જ, પણ જે થીટા છે એ થીટા તમારે લેવાના 1 ડિગ્રી અને 50 મિનિટ. રાઈટ. આખો દાખલો એ નહીં, પણ થીટા જે મેં 1 ડિગ્રી 54 મિનિટ લખ્યું છે એની જગ્યાએ ત્રીજો દાખલો તમારે શું લેવાનો? થીટા એટલે 1 ડિગ્રી 50 મિનિટ. રાઈટ.
અને એ પછી ચોથો એક્સ્ટ્રા દાખલો શું? તો આ બીજી રકમ સૂર્યના કોણીય વ્યાસનું માપ જે 1920 સેકન્ડ છે ને એની જગ્યાએ તમારે લેવાના 20 સેકન્ડ, રાઈટ? એટલે કે આ જે 1920 સેકન્ડ છે એની જગ્યાએ તમારે કેટલા લેવાના? 20 એટલે કે 2020 સેકન્ડ. ઓકે, ફરી એકવાર કહી દો, એસાઇનમેન્ટની અંદર તમારે આ બે દાખલા તો ગણવાના છે, પણ ત્રીજો એક્સ્ટ્રા દાખલા શું? તો ત્રીજો એક્સ્ટ્રા આ જે થીટા 1 ડિગ્રી 54 મિનિટ છે એની જગ્યાએ લેવાનો 1 ડિગ્રી અને 50 મિનિટ, અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધશો. અને ચોથામાં આ બીજા દાખલા વાળી રકમ પણ જે 1920 સેકન્ડ છે એની જગ્યાએ તમારે કેટલા લખવાના? 2020 સેકન્ડ. એટલે આ સેકન્ડ લઈને તમારે સૂર્યનો વ્યાસ શોધવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.